માતાજીના દર્શન કરવા માટે 1000 પગથિયા ચડવા તો માંડ્યો, પણ પછી શું થઈ ગયું? જય માતાજી, વેલકમ ટુ ડે 2 ઓફ સેલિબ્રેટિંગ 9 days ઓફ નવરાત્રી 9 યુનિક વેઝ. જોશમાં પર્વત ચડવાનું સ્ટાર્ટ તો કરી દીધું હતું, મને એમ કે ઈઝી હશે, પણ જેમ જેમ ઊંચાઈ વધતી ગઈ એમ શ્વાસ ચડવા માંડ્યો અને થાકીને મારે ધરારથી બેસવું પડ્યું. અહીંયા રોજ હજારો માણસો આવે છે, બધા માટે પર્વત ચડવો અઘરો જ હોય છે, પણ જો તમે માતાજી ઉપર સાચા મનથી વિશ્વાસ રાખો તો એ તમને એવી શક્તિ આપે છે કે તમે જીવનનો કોઈ પણ પર્વત ચડી શકો છો. માતાજીનું નામ લઈને અમે પાછું પર્વત ચડવાનું સ્ટાર્ટ કરી દીધું અને જોતા જોતા જ અમે એકદમ ટોપ ઉપર આવી ગયા. આ છે અમારા કુલદેવી ચામુંડા માતાજીનું મંદિર. આપણા બધાના પૂર્વજો દ્વારા નિર્ધારિત કુલદેવી હોય છે, જે આપણા કુલ એટલે આપણા પરિવારની રક્ષા કરે છે. તમારા કુલદેવી કોણ છે? કોમેન્ટ કરીને જણાવજો. બધાને એકદમ મસ્ત ભક્તિભાવ કરતા જોઈને મારો બધો થાક ઉતરી ગયો. મને એમ કે પર્વત ઉતરવો ઈઝી હશે, પણ સમુખના પગ વધારે ધ્રુજવા માંડ્યા હતા. સ્ટે ટ્યુન્ડ ફોર ડે 3.